મહારાષ્ટ્રમાં ભાજપના ભવ્ય વિજયનો જંબુસર માજસના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો। મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તથા મહાયુનિટીને મળેલા ભવ્ય અને ઐતિહાસિક વિજયના સમાચાર સાથે સમગ્ર દેશભરમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। ગુજરાત સહિત જંબુસર તાલુકામાં પણ આ જીતને ઉત્સાહપૂર્વક વધાવવામાં આવી હતી। આ પ્રસંગે જંબુસરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં જંબુસર સ્થિત કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજયોત્સવ દરમિયાન ધારાસભ્યશ્રી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર કાર્યાલય પરિસર ભારત માતા કી જય, વંદે માતરમ તથા જય શ્રી રામના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ વિજય મહોત્સવમાં ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીની સાથે ભાજપ સંગઠનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે શ્રી કુલદીપસિંહ યાદવ, શ્રી જ્યોતિષભાઈ જાદવ, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી મનન પટેલ, આ ઉપરાંત તાલુકા તથા શહેર સંગઠનના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મહારાષ્ટ્રમાં મળેલી આ ઐતિહાસિક જીતને આવનારા સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવનારી ગણાવી કાર્યકરોએ આતશબાજી કરી આનંદ વ્યક્ત કર્યો હતો।